કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ ભારતને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5 દેશોના પ્રવાસ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે આ મુલાકાત વૈશ્વિક મંચ ઉપર ભારતની મજબૂત સ્થિતિ દર્શાવે છે. પ્રવાસ દરમિયાન કુલ 57 મહત્વપૂર્ણ કરારો થયા, જેમાં યુએઈ દ્વારા ભારતમાં 75થી 100 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા સામેલ છે. વધુમાં તેમણે કહ્યું, પ્રધાનમંત્રીએ કરેલા કરાર અંતર્ગત ભારતના દરેક વર્ગના માટે કંઈક ને કંઈક ફાયદા સમાયેલા છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા કહ્યું કે તેમની નકારાત્મક રાજનીતિના કારણે જ જનતા ચૂંટણીમાં કોંગ્રેસને નકારી રહી છે. हमारी ऊर्जा सुरक्षा, एनर्जी सिक्योरिटी, हमारी डिफेंस रिक्वायरमेंट्स, डिफेंस पार्टनरशिप्स, निवेश, अंतर्राष्ट्रीय व्यापार, निर्यात को और प्रोत्साहन देना, भारत में एलपीजी उपलब्ध हो और हर एक घर तक हम एलपीजी पर्याप्त पहुंचा पाए, उसको सुरक्षित करने की यूएई के साथ जो करार किया गया है, अलग अलग क्षेत्रों में प्रधानमंत्री जी का जो व्यक्तित्व देश की जनता को सेवा करने का हम देखते हैं, वो सामने आया. उनका नेतृत्व विश्व पटल पर लोगों ने देखा. आज पूरा विश्व भारत को एक विश्वसनीय ट्रस्टेड पार्टनर के रूप में देखता है. आज पूरा विश्व भारत को एक प्रिफर्ड ग्लोबल डेस्टिनेशन के रूप में भी देख रहा है.